નમસ્કાર મિત્ર. જય માતાજી બધા મિત્રોને. તો આપણે આવી ગયા છે આપણા માતાજીના મઢે. જય માતાજી. તો આજે આપણે આપણા માતાજીના મઢે દાળનો પ્રોગ્રામ કરેલો છે, પંચમુખી દાળ. જય ગણપતિ બાપા, જય ભૂતડા દાદા. ફાઇનલી મિત્રો દિનેશભાઈએ ચૂલો જગવી દીધો છે. જેમ કહેવાય કે અમારા માતાજીના નવા મઢની સ્થાપના દિવસ હોવાથી આજે ઉજવણીમાં અમે સત્યનારાયણ ભગવાનની કથા કરેલી હતી 3 વાગે, અને અત્યારે અમે ભાઈઓ બધાય દાળનો પ્રોગ્રામ કરીએ છીએ. એમ કહેવાય કે આ દાળ બફાઈ રહી છે. આપણે દાળ બાફવા મૂકી દીધેલી છે. મિત્રો અમે બધા ભાઈઓ અહીંયા ભેગા થઈને બેઠા છીએ. આ છે અમારા ભત્રીજા, આ રાજુભાઈ. બધા ભાઈઓ સાથે મળીને અહીંયા હવાણ કરી રહ્યા છે. આ જો દિનેશભાઈ, ગોપાલભાઈ, એવામાં મનીષભાઈ ને જયદીપભાઈ પણ આવી ગયા છે. ડુંગળી, ટમેટા અને એવું બધું મસાલો આવી ગયો છે. હવે કાપવાની શરૂઆત કરી રહ્યા છીએ. તો મિત્રો હું ડુંગળીના ભૂકે ભૂકા કાઢી રહ્યો છું. જો મિત્રો ડુંગળીના ભૂકે ભૂકા. ડુંગળી, ટમેટા, ધનિયા, લીંબુ, સાસ. એક સીનમાં લે પેલા ઓલો કાપતો હોય, પછી આમ બતાશે ને પછી આમ નાખતો હોય છે. ઓલો કે એકડો મિત્રો શિવાજી પણ આવી ગયા છે. હાલે ફેરવો મેડ. આપણે 1001 ને 5000 ને 1 ને એવા દાળ ઉમેરી દીધી છે. તો જો સરસ મજાની દાળ પાકી રહી છે. અને એક તરફ અહીંયા રાજુભાઈ અને જોરુભાઈ સરસ મજાનો સલાડ કાપી રહ્યા છે, અને એક બાજુ અહીંયા જયરાજભાઈ લીંબુ કાપે છે. તો લાંબો થાય થોડો. મજાની દાળ પાકી રહી છે, અને અહીંયા રાજુભાઈ અને જોરુભાઈ સલાડ માટે ડુંગળી કાપી રહ્યા છે, અને અહીંયા સુભાઈ પાપડ હેકી રહ્યા છે. પોતાની સ્વાદિષ્ટ દાળ બની ગઈ છે, અને આ ગોપાલભાઈ ભાણા પાડી રહ્યા છે. સ્વાદિષ્ટ દાળ બની ગઈ છે, અને આજ તો માહોલ જામવાનો. જોવો બધા ભાઈઓ આજ ભેગા છે. ભાઈ જયદીપ ને હબડકા હો ભાઈ. બીજી થાળી થોડી વડા બસ बहुत धकता है. ले झपट कर झपट. धकता है मेरा भाई, धकता है. अरे कितना खाओगे भाऊ? अभी तो शुरुआत है. अरे पड़ते तारी थाली ले तो सेट को तो कोने घटे मारे घटे. આલે મીઠું લાવો મીઠું. એટલી મસ્ત બને ને ત્યાં જોવો કોઈ બોલતાય નથી. એટલા ખાવામાં મસ્ત થઈ ગયા. મસ્ત થઈ ગઈ ત્યાં આ લોકો બોલતા પણ નથી. જોવો હું બોલું છું.
મોટો મોટો હબડકો લે તો એક મોટો હબડકો લે ઠેઠ સુધી इसको दे दो कोई કેવી બની ગઈ દાળ એક નંબર હો ભાઈ રાજુભાઈ દાળ કેવી બની એકડો જોરુભાઈ વર્ષો જૂની દાળ બની હો ભાઈ સુરેશભાઈ મનીષભાઈ તો જો એટલા વ્યસ્ત છે ને તે કઈ બોલવામાં કઈ ભાન નથી એને ભાન ભૂલો થઈ ગયો ભાન ભૂલો થઈ ગયો આ છે જસુભાઈ જવો આજ ભાઈઓની મહેફિલ જામી છે આ છે ગામડાની મોજ જવો રાજુભાઈ કેમ છે દાળ લેવી આ 5મી થાળી છે હો યમી કેટલી દાળ પી તું હવે પેટ છે કે પાટણ પટારો પાડો પીધી ને દાળ પીધી અરે પાડા તારી જિંદગીમાં ધોઈડ પડે પીધી પીધી દાળ પીધી એમ દાળ તમને તીખી લાગે દાળ પીવી તો મરદ નું કામ આ છે ને મર્દાનગીની વાત લો બસ લો ભાઈ ગાય બવણી માં છે તો આ બિલિયન બવણી તાજી સાની છે આપ તો લા ભાઈ દેખ નાખ દેખ એક એ ભાઈ તેન થાળી વિડિયો પેલા લુકી હાલત રાજુ એક વાર નહીં અડધોય નહીં રાજુ કેતો ખરો એક જયદીપ મામા નાખ દે હાલત રાજુ એક વાર નહીં અડધોય નહીં રાજુ કેતો ખરો એક જયદીપ મામા નાખ દે આ નાખી દે હોય એટલી બધી નાખી દે તો રેડી બે થાળી ભરી દે તો ભરાય તો નીસુ ને ખેતર ગમે આ તપેલું જો એ ઉપરથી વિચારો કે દાળ કેવી બની છે અને આ 3 માસૂમ ચહેરા જુઓ એ કેટલી ખાધી